નાના બાળકો બાદ હવે યુવાનોમાં ફેલાયો જીવણેલ ચાંદીપુરા વાયરસ। રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓ દાખલ છે, ત્યારે 18 વર્ષના યુવાનમાં પણ ચાંદીપુરા જેવા લક્ષણ મળી આવ્યા બાદ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે। રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 4 દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। ચાંદીપુરા વાયરસને લઈને એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે। અત્યાર સુધી એવું સામે આવી રહ્યું હતું કે ચાંદીપુરા વાયરસનો ભય મોટાભાગે 10 વર્ષ સુધીના બાળકોને જ રહેલો છે, પરંતુ રાજકોટમાં એક 18 વર્ષીય યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે। 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે। આ યુવાન વાંકાનેરનો રહેવાસી છે, જે 20 દિવસ પહેલા દ્વારકા અને તરણેતર ગયો હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 125થી વધારે થઈ ગઈ છે, જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 48 લોકોના મૃત્યુ થયા છે।